ગોંડલના બહુચર્ચિત અમિતકુંડ આત્મહત્યા કેસમાં એક મહત્વપૂર્ણ વળાંક સામે આવ્યો છે. રીબડાના રાજદીપસિંહ જાડેજાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત મોડી રાત્રે આત્મસમર્પણ કર્યું છે. આ બધાની વચ્ચે જ એક પાટીદાર આગેવાનની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે, જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહને ચેલેન્જ આપવામાં આવી છે અને રાજદીપસિંહને રીબડાને એક લાફો મારવા જણાવાયું છે. શું છે સમગ્ર વિગત? આવો વિગતવાર જોઈએ. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા. આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ. ગોંડલમાં બે બાહુબલીઓ વચ્ચેની લડાઈ ચાલી રહી છે. ક્ષત્રિય સમાજના બંને આગેવાન એટલે કે અનિરુદ્ધસિંહ રીબડા અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. આ બધાની વચ્ચે જ ગોંડલના બહુચર્ચિત અમિતકુંડ આત્મહત્યા કેસમાં આખરે રીબડાના રાજદીપસિંહ જાડેજાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી દીધું છે. રાજદીપસિંહ છેલ્લા 5-6 મહિનાથી પોલીસને ચકમો આપીને ફરાર હતા. પોલીસે હવે તેમની વિધિવત ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે અમિતકુંડ દ્વારા લખાયેલી સુસાઇડ નોટમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ હતો. આના આધારે જ બંને વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદ રાજદીપસિંહ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા આગોતરા જામીન માટે દોડધામ કરી રહ્યા હતા, પરંતુ બંને કોર્ટોએ તેમની અરજી ફગાવી દીધી હતી. તમને જણાવી દઈએ કે આ કેસમાં રાજદીપસિંહના પિતા અને મુખ્ય આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાએ અગાઉ આત્મસમર્પણ કરી દીધું હતું. ત્યારે હવે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં પટેલ સમાજના આગેવાન તરીકે જણાવી રહેલા વ્યક્તિએ જયરાજસિંહને ચેલેન્જ આપતા કહ્યું કે ભૂતકાળમાં પાટીદાર સમાજના અનેક યુવાનોને જયરાજસિંહે લોકઅપમાં જઈને માર માર્યો છે. ત્યારે હવે જો જયરાજસિંહમાં હિંમત હોય તો લોકઅપમાં બંધ રાજદીપસિંહને એક ફડાકો મારી બતાવે. શું છે ઓડિયો ક્લિપમાં? આવો સાંભળીએ. જયરાજસિંહ અત્યાર સુધીમાં 2004થી ઘણા લેવા પટેલના છોકરાઓને લોકઅપમાં જઈને માર્યા છે. તો આજે રાજદીપસિંહ છે લોકઅપમાં તાલુકા પોલીસ છે, એક આટો મારીને જરા ક્યાંક તો ફડાકો તો મારી જોવે, અમને ખ્યાલ આવે. આપ આ વિષય પર શું કહેવા માંગો છો? અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.